નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ઓનલાઈન શિક્ષણમાં હું મહેન્દ્ર ટાંક આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો મારો વિષય છે સમાજશાસ્ત્ર, ધોરણ 12 અને પાઠ નંબર 2, ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. ધોરણ 12ની બોર્ડની એક્ઝામમાં પાઠ નંબર 2માંથી કુલ 10 ગુણનું પૂછાય છે, જેમાં 1 માર્કના MCQ પ્રશ્નો, 1 માર્કનો 1-2 વાક્યનો એક પ્રશ્ન હોય છે, 3 માર્કના મુદ્દાસરનો એક પ્રશ્ન અને 5 ગુણનો એક સવિસ્તારનો પ્રશ્ન છે એ પાઠ નંબર 2માંથી પૂછાતો હોય છે. હવે આ વાત કરીએ આ પાઠના અગત્યના અને મહત્વપૂર્ણ મુદ્દાઓની. આ પાઠમાં આપણે સૌપ્રથમ ભારતીય સંસ્કૃતિનો અર્થ અને સ્વરૂપ સમજીશું. ત્યારબાદ સમુદાયનો અર્થ અને તેના પ્રકાર સમજીશું. સૌપ્રથમ તો સંસ્કૃતિ એટલે શું? તો કે સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ. સંસ્કૃતિની સૌપ્રથમ વ્યાખ્યા જોઈએ તો ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહનશીલતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ છે. એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ તો ભારતીય સંસ્કૃતિ એટલે કે નિરંતર જ્ઞાનની શોધ કરવા સતત આગળ વધતી અને વિકાસ પામનારી સંસ્કૃતિ છે. એટલે કે સતત ને સતત કંઈક ને કંઈક નવું શોધવાની જિજ્ઞાસા અને કંઈક વિકાસ થવાની સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિને ઓળખવા માટે એના લક્ષણને પહેલાં ઓળખવા જોઈએ. ભારતીય સંસ્કૃતિના લક્ષણની વાત કરીએ તો પહેલું લક્ષણ છે સાતત્ય અને પરિવર્તન. બીજું છે વિવિધતા અને એકતા. ત્રીજું છે બિનસાંપ્રદાયિક દ્રષ્ટિકોણ, એટલે કે ભારતમાં દરેક ધર્મને એક જ નજરે જોવામાં આવે છે. ચોથું લક્ષણ છે વૈશ્વિક દ્રષ્ટિકોણ, એટલે કે વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે ભારતના લોકો જીવે છે. પાંચમું લક્ષણ છે ભૌતિકવાદી અને આધ્યાત્મકવાદી, એટલે કે ભૌતિકવાદી એટલે કે ભારત આધ્યાત્મિકની ભૂમિ તરીકે જાણીતું છે. પ્રાચીન કાળથી વર્તમાન સમય સુધી ભારતનો ઇતિહાસ જોશો તો ભૌતિકવાદી અને આધ્યાત્મિકવાદી સંસ્કૃતિ સાથે સાથે વિકાસ પામી છે. ત્યાર પછી વાત કરીએ, છઠ્ઠું લક્ષણ છે વ્યક્તિને મહત્ત્વ આપતી સંસ્કૃતિ છે. એટલે કે ભારતીય સંસ્કૃતિ વ્યક્તિમાં વિશ્વાસ કરતી વ્યક્તિવાદી સંસ્કૃતિ છે. ત્યાર પછી વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો. ભારતીય સંસ્કૃતિના 3 સ્વરૂપો જે અહીંયા જોવા મળે છે. એમાં પહેલું છે પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા તો માર્ગીય પરંપરા. તેમાં અલગ અલગ પ્રકારની વિદ્યા શાખાઓ જેવી કે ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, આયુર્વેદ, વાસ્તુ અને શિલ્પ અને ભાષાઓ, કલાઓનો સમાવેશ છે એ માર્ગીય પરંપરામાં થતો હોય છે. બીજું એનું સ્વરૂપ છે લોક સંસ્કૃતિ અથવા તો દેશી પરંપરા. લોક સંસ્કૃતિ એટલે શું? તો કે લોક સંસ્કૃતિ એ લોકસમૂહનું સહિયારું સર્જન છે. લોકોની રીત રીસમો, વહેમો, માન્યતાઓ, પ્રચલિત લોકગીતો, કથાઓ, હાલરડા, મરશિયા, જોડકણા, કહેવતો, રમતો, રમકડા, હથિયારો, વસ્ત્રાલંકાર વગેરેનો સમાવેશ આપણે લોક સંસ્કૃતિમાં કરી શકીએ છીએ. લોક સંસ્કૃતિ એ લોકમાનસ અને સાહિત્યના પાયા છે. લોકવિદ્યાને લોક સંસ્કૃતિ પણ કહી શકીએ છીએ. ત્રીજું સ્વરૂપની વાત કરીએ તો ત્રીજું સ્વરૂપ છે આદિવાસી સંસ્કૃતિ. આદિવાસી સંસ્કૃતિમાં એના લક્ષણની વાત કરીએ તો એ કદમાં નાની, વિવિધતા ધરાવતી, વિશિષ્ટતા ધરાવતી,
સ્વાવલંબન ધરાવતી એટલે કે પોતાની રીતે જીવતી એવી સંસ્કૃતિ છે. આદિવાસીઓની કલા સંસ્કૃતિની વાત કરીએ તો કે એમાં ચિત્રકલા, ગીત, સંગીત, નૃત્યકલા, માટીકલાની વિશેષતા પુષ્કળ પ્રમાણની છે એ જોવા મળતી હોય છે. ત્યાર પછી વાત કરીએ ભારતીય સમુદાયની. એમાં પહેલો સમુદાય છે ધાર્મિક સમુદાય. ધાર્મિક સમુદાય એટલે કે અલગ અલગ ધર્મ છે એ સમુદાયની અહીંયા વાત કરવાની છે. અહીંયા પહેલા સમુદાયની વાત કરીએ તો હિન્દુ સમુદાય. તેનો સિદ્ધાંત છે ધર્મ કર્મ મોક્ષ. તેનું ધાર્મિક પુસ્તક શ્રીમદ ભગવદ્ ગીતા છે. ધર્મસ્થાન મંદિર અને મંદિરમાં જે સેવા કરે છે તેને આપણે પૂજારી કહીએ છીએ. તેના મુખ્ય તહેવારો દિવાળી, હોળી, નવરાત્રિ. ધાર્મિક ગ્રંથો અનુસાર 16 સંસ્કારોમાંથી એ હિન્દુ ધર્મમાં વ્યક્તિને પસાર થવું પડે છે, જેમ કે જન્મ, લગ્ન, મૃત્યુ. ત્યાર પછી વાત કરીએ બીજા સમુદાયની તો બીજો સમુદાય છે મુસ્લિમ સમુદાય. જેનું ધાર્મિક પુસ્તક કુરાને શરીફ. ધાર્મિક ક્રિયા નમાજ, રોજા, હજ વગેરે. ધાર્મિક સ્થાન મસ્જિદ. ધર્મગુરુને ઇમામ કહેવામાં આવે છે. તેમના મુખ્ય તહેવાર રમજાન, ઈદ, મોહરમ વગેરે. મોહરમથી મુસ્લિમોનું નવું વર્ષ શરૂ થાય છે. રમજાન તેમનો પવિત્ર મહિનો ગણાય છે. હજ યાત્રા, 5 વખતની નમાજ, રોજા, જકાત, ખેરાત, તૌહીદનું મહત્ત્વ છે એ મુસ્લિમ સમુદાયમાં જોવા મળતું હોય છે. ત્રીજું ધાર્મિક સમુદાયની વાત કરીએ તો છે ખ્રિસ્તી. તેનું ધાર્મિક પુસ્તક છે બાઇબલ. સિદ્ધાંત તો કયા સિદ્ધાંત પર આ ધાર્મિક સમુદાય જીવે છે તો કે ઈસુ ખ્રિસ્તીમાં શ્રદ્ધા અને એને પુષ્કળ પ્રમાણનો વિશ્વાસ છે. સેવા કરવી, પડોશી પ્રત્યે પ્રેમ અને સહિષ્ણુતા દાખવવી એ પણ એમનો સિદ્ધાંત છે. તેમનું ધર્મસ્થાન ચર્ચ છે. તેમના ધર્મગુરુ પોપ તરીકે ઓળખાય છે. તેમનો તહેવાર નાતાલ, ઈસ્ટર, ગુડ ફ્રાઇડે છે. ખ્રિસ્તી ધર્મના મુખ્ય 2 સંપ્રદાય છે. એક છે રોમન કેથોલિક અને બીજો છે પ્રોટેસ્ટન્ટ. ચોથો સમુદાયની વાત કરીએ તો જૈન સમુદાય. ધાર્મિક પુસ્તક કલ્પસૂત્ર. ધાર્મિક ક્રિયા ધર્મસ્થાન 10 દેરાસર, 24 તીર્થકરો છે. જેમાં પ્રથમ ઋષભદેવ અને 24માં મહાવીર સ્વામી. જૈન ધર્મનો સિદ્ધાંત છે ધર્મ, આત્મા, કર્મ, જીવન અને મૃત્યુ. મુખ્યત્વે 2 સમુદાય છે શ્વેતાંબર અને દિગંબર. એટલે કે કપડાં જે પહેરે છે એ અને દિગંબર જે કપડાં નથી પહેરતા એ. એવા 2 પ્રકારના એ સમુદાય જોવા મળે છે. 5મું છે શીખ સમુદાય. જેનું ધાર્મિક પુસ્તક છે ગુરુ ગ્રંથ સાહેબ. ધર્મસ્થાન છે ગુરુદ્વારા. શીખ ધર્મમાં અલગ અલગ પ્રકારની જ્ઞાતિઓ છે એ જોવા મળે છે. એમાં છે જાટ, બ્રાહ્મણ, ક્ષત્રિય અને કારીગર વર્ગ. એટલે કે એમાં 2 પ્રકારની ઉચ્ચ અને નિમ્ન કક્ષાની જ્ઞાતિઓ પણ શીખ ધર્મમાં જોવા મળે છે. શીખ ધર્મમાં 5 કનું મહત્ત્વ છે. 5 કમાં કેસ, કંગા, કડુ, કચ્છ, કિરપાણ એ 5 ક છે એનું ખૂબ મહત્ત્વ જોવા મળે છે. અમૃતસરનું સુવર્ણ મંદિર તેનું ધાર્મિક સ્થળ છે. ત્યાર પછી વાત કરીએ બૌદ્ધ ધર્મની. ધાર્મિક પુસ્તક ત્રિપિટક. ધર્મસ્થાન બૌદ્ધ મંદિર તરીકે ઓળખાય છે. તેના ધર્મગુરુ લામા તરીકે ઓળખાય છે. તેમની માન્યતા કર્મ અને પુનર્જન્મની છે. મહત્ત્વના કેન્દ્રની વાત કરીએ તો સારનાથ, સાંચી, બોધગયા એના મહત્ત્વના કેન્દ્રો છે. ત્યાર પછી પારસી ધર્મની વાત કરીએ તો એનું પુસ્તક છે અવેસ્તા. ધર્મસ્થાન અગિયારી. તહેવાર પતેતી. ધાર્મિક સૂત્ર સારા વિચારો, સારા શબ્દો અને સારા કર્મો.
પારસી ધર્મની વિશેષતાની વાત કરીએ તો પવિત્ર અગ્નિની પૂજા કરે છે અને વેપારી સમુદાયની જીવનશૈલી એ જીવતા જોવા મળે છે. એટલે જ આપણે કહીએ છીએ ને કે દૂધમાં સાકર ભળે તેમ પારસીઓ છે એ ભારતમાં પડી ગયેલા છે. ત્યાર પછી વાત કરીએ યહૂદી ધર્મની, તો કે તેનું ધાર્મિક પુસ્તક તખન કે તોરાહ, તેનું ધર્મસ્થાન ટેમ્પલ માઉન્ટ, ધર્મગુરુ, રબ્બી, માન્યતા, ન્યાય, સત્ય, શાંતિ, પ્રેમ, દયા, કરુણા. યહૂદી ધર્મના લોકો છે એ ભારતમાંથી હિજરત કરી, એટલે કે ભારતમાંથી સ્થળાંતરિત થઈ અને ઇઝરાયલ છે એ સ્થળાંતરિત થયેલા છે. આ હતા કુલ 8 ધાર્મિક સમુદાયો. ધાર્મિક લઘુમતી સમુદાયમાં મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ, પારસી, જૈન અને તેની કુલ વસ્તી 17.17% છે એ ભારતમાં જોવા મળે છે. એટલે કે ભારતમાં કુલ 6 સમુદાય છે એ ધાર્મિક લઘુમતીમાં આવે છે કે જેની જે વસ્તી છે ખૂબ ઓછી છે. ત્યાર પછી વાત કરીએ ગ્રામીણ સમુદાયની. ગ્રામીણ સમુદાયનો અર્થ, વ્યાખ્યા અને લક્ષણો. તમે પહેલો અર્થ જોઈએ તો ગામડું એ પ્રકૃતિની નિકટ વસવાટ કરતા, મોટે ભાગે ખેતી સાથે સંબંધિત વ્યવસાય કરતા અને વિશિષ્ટ જીવનશૈલી ધરાવતા લોકોનો બનેલો નાનો પ્રાથમિક સમુદાય છે. એની વ્યાખ્યા જોઈએ તો ગામડું એક પરસ્પરાવલંબી એકમ છે. મહદઅંશે તે આત્મનિર્ભર છે. જો ગામડું, ગ્રામીણ સમુદાય, સામાન્ય રીતે આપણે ગામડાને, ગ્રામીણ સમુદાયને ગામડા તરીકે ઓળખીએ છીએ. ગામડું એટલે શું? તો કે પ્રકૃતિની સૌથી નિકટ હોય અને ખેતી સાથે લોકો જોડાયેલા હોય અને આત્મનિર્ભર હોય, પોતાની રીતે જ જે જીવતા હોય તેવા. તેના લક્ષણોની વાત કરીએ તો પહેલું લક્ષણ છે પ્રકૃતિમય જીવન. બીજું છે નાનો પ્રાથમિક સમુદાય. ત્રીજું લક્ષણ છે બહુમુખી સમાજ. ચોથું લક્ષણ છે એકવિધતા. પાંચમું લક્ષણ છે કૃષિ આધારિત અર્થવ્યવસ્થા. છઠ્ઠું લક્ષણ છે જ્ઞાતિ વિભાગો. સાતમું છે કુટુંબવાદ. આઠમું લક્ષણ છે ગ્રામીણ ધર્મ અને નવમું લક્ષણ છે જ્ઞાતિપંચ કે ગ્રામ પંચ. આમ કુલ 9 જે લક્ષણો છે એ ગ્રામીણ સમુદાય છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં જ્યારે 5 માર્કના પ્રશ્નમાં ગ્રામીણ સમુદાયના લક્ષણો પૂછે છે ત્યારે આપણે 9 જે લક્ષણો છે એ લખવાના છે અને એ લક્ષણો છે એના વિશે ટૂંકી વિગત છે એ પણ લખવાની હોય છે. એવી જ રીતના બીજા સમુદાયની વાત કરીએ તો બીજો સમુદાય છે શહેર સમુદાય. તેનો અર્થ મોટા ભાગની વસ્તી બિનકૃષિ વ્યવસાય સાથે જોડાયેલી છે. વ્યાખ્યા તો કે મોટું કદ, ગીચ વસ્તી અને અનેક વિવિધતા એ નગર સમુદાયની ઓળખ છે. નગર એટલે શહેર. શહેર એટલે શું? તો કે મોટી વસ્તી હોય, ગીચ વિસ્તાર હોય, કૃષિ સિવાયનો વ્યવસાય કરતા હોય એવું નગર, જેને આપણે શહેર સમુદાય કહીએ છીએ. એના લક્ષણની વાત કરીએ તો એના લક્ષણો છે ગ્રામીણ સમુદાય કરતાં વિરુદ્ધ પ્રકારના છે, અલગ છે. પહેલું છે અનેક વિવિધતા. બીજું છે દૂરવર્તી સંબંધો. ત્રીજું છે વૈવિધ્યકરણ. ચોથું છે સામાજિક ગતિશીલતા. પાંચમું છે દૂરવર્તી સામાજિક નિયંત્રણ. છઠ્ઠું છે સામાજિક સહિષ્ણુતા. સાતમું છે સ્થાનિક પૃથકતા. આઠમું છે યંત્રવત જીવન અને નવમું છે સ્વૈચ્છિક સંગઠન છે એ શહેરી સમુદાયમાં જોવા મળે છે. ત્યાર પછીના સમુદાયની અહીંયા વાત કરીએ તો ચોથો સમુદાય છે આદિવાસી સમુદાય. બંધારણના અનુચ્છેદ 342(1) આધારે આદિવાસી સમુદાયને અનુસૂચિત જનજાતિ તરીકે આપણે ઓળખીએ છીએ. તેની વ્યાખ્યા જોઈએ તો કેટલાક કુટુંબોનો સમુદાય જે સમાન નામ, સમાન બોલી ધરાવતું આંતરવિવાહી જૂથ છે તથા
તેઓ સમાન પ્રદેશમાં વસે છે. જો આદિવાસીઓને આપણે અનુસૂચિત જનજાતિ તરીકે પણ ઓળખીએ છીએ અને એ પણ બંધારણની કલમ 342(1) મુજબ. એની સરળ અને સિમ્પલ વ્યાખ્યા કરીએ તો સમાન નામ, સમાન બોલી, સમાન પ્રદેશ અને એમનો વ્યવહાર છે ખૂબ ટૂંકો હોય છે. તેને આપણે આદિવાસી સમુદાય કહીએ છીએ. તેના 6 લક્ષણો છે. પહેલી વાત કરીએ નિશ્ચિત ભૌગોલિક સ્થાન, બીજું છે વિશિષ્ટ નામ, ત્રીજું છે સમાન ભાષા કે બોલી, પાંચમું છે યુવા ગૃહો, છઠ્ઠું છે સમુદાયના સભ્યો વચ્ચે સંબંધ અને છઠ્ઠું છે સામાજિક નિયંત્રણ. એમ કુલ આદિવાસી સમુદાયના 6 લક્ષણો છે એ જોવા મળે છે. આમ આદિવાસી સમુદાય કે જે પ્રાથમિક સાદો સમુદાય છે, તેમની વિશિષ્ટ આગવી સંસ્કૃતિ, પ્રાથમિક કક્ષાનું શ્રમ વિભાજન, સગપણ સંબંધો વધારે મજબૂત, સમુદાયની સત્તા કોઈ એક જ વ્યક્તિના હાથમાં જોવા મળે છે. આ એકમમાં આપણે ભારતીય સંસ્કૃતિ અને તેના સ્વરૂપો તેમજ ભારતીય સમાજના વિવિધ સમુદાય અંગે માહિતગાર થયા. આગળના એકમમાં આપણે અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગ વિશેની સમજૂતી છે એ મેળવશું. આભાર. થેન્ક યુ.